ચાલો નમસ્કાર, કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? ગુડ મોર્નિંગ. આમ તો ગુડ મોર્નિંગ ને ગુડ આફ્ટરનૂન, કારણ કે 12:30 વાગી ગયા છે. ઓકે, સૌથી પહેલા હું વિજય નાકી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અને જેમ મેં તમને કીધું હતું કે આજે સન્ડે છે, એટલે સન્ડે સ્પેશિયલ ક્લાસમાં 1000થી વધારે વોકેબ્યુલરી યાદ રાખવી છે, એ પણ 1 કલાકના અંદરના સમયગાળામાં જ. અને એવી ટ્રીક અને એવી ટેકનિક સાથે હું તમને સમજાવવાનો છું કે ખાલી સ્પેલિંગ નહીં કે ડીઓજી ડોગ એટલે કૂતરો. અરે સ્પેલિંગ બને છે કેમ, એક શબ્દ યાદ હોય તો એનાથી હજારો સ્પેલિંગ કઈ રીતે બનાવવા, એવી અનોખી ટેકનિક સૌ પ્રથમવાર હું તમારા માટે લઈને આવી ગયો છું આજના સરસ મજાના લેક્ચરમાં. તો ખાસ આજનો આ લેક્ચર અંત સુધી નિહાળજો, તો સ્પેલિંગમાં તકલીફ નહીં પડે. કઈ રીતે સ્પેલિંગ બને છે, કઈ રીતે સ્પેલિંગ યાદ રાખવા, એ દરેક પ્રકારની ટેકનિક્સ હું તમને આપવાનો છું. તો શરૂઆત કરીએ એની પહેલા સરસ મજાની રીતે પ્લીઝ રિક્વેસ્ટ કરું છું, મેં આટલી મહેનત કરી છે તો તમારે એક જ મહેનત કરવાની, એક લાઇકનું બટન દબાવી, એક સબસ્ક્રાઇબનું બટન દબાવી દો અત્યારે જ, અને એક લાલ કલરનું દીરડું કોમેન્ટ સેક્શનમાં મૂકી દો, જેથી મને પણ આવા દર સન્ડેના તમારા માટે લેક્ચર લેવાનો આનંદ થાય. તો એક આટલું કરી દેજો, અને એક તમારા મિત્રો સુધી શેરનું બટન દબાવી દેજો. ઓકે, તો ચલો શરૂઆત કરીએ આજના આ સરસ મજાના સ્પેશિયલ ક્લાસની. 1 કલાકમાં 1000થી વધારે વોકેબ્યુલરી યાદ રાખવા માટેની ટ્રીક એન્ડ ટ્રિપ્સ. હવે સૌથી પહેલા સાહેબ, સૌથી મોટી તકલીફ, જો કોઈ અંગ્રેજી બોલતી, લખતી, વાંચતી વખતે તકલીફ પડતી હોય, મોસ્ટલી તો લખવામાં તકલીફ પડે છે, સ્પેલિંગ બનાવવામાં 100માંથી 99 પ્રોબ્લેમ હોય છે. જ્યારે અંગ્રેજી શીખતા હોય ત્યારે સ્પેલિંગ યાદ નથી રહેતા, તો એનું શું કરવું, એનો કઈ રામબાણ ઈલાજ ખરો? હું તમને 2 જ ટેકનિક આપીશ. એમાં પહેલી ટેકનિક છે સૌથી મોટી છે, બીજી ટેકનિક તમારે ખુદ તમારી રીતે અપનાવીને છે. એ કઈ ટેકનિક છે એ સૌથી પહેલા સમજી લ્યો. રૂટ વર્ડ્સ ટેકનિક. હવે આ રૂટ વર્ડ ટેકનિક્સ એટલે શું? રૂટ એટલે શું? રૂટ એટલે મૂળિયા. જે આપણા કોઈ વૃક્ષ હોય તો વૃક્ષના જે મૂળિયા હોય, મૂળિયામાંથી જ આખું વૃક્ષ બને ને, ડાયરેક્ટ વૃક્ષમાં મૂળિયા બને નહીં ને. પેલા મૂળિયા ફૂટે, નથી કહેતા કે તમે બીજ રોપો તેમાંથી અંદરથી અંદર ઝીણા ઝીણા મૂળિયા ફૂટે, અને એમાંથી એ સરસ મજાનું વટ વૃક્ષ બને, અને એમાંથી ફળ આવતા હોય તો ફળ આવે, છાંયો આવતો તો છાંયો આવે, ઓક્સિજન આવતો તો ઓક્સિજન આવે. કેવી આનંદ આવે! પણ એ મૂળિયામાંથી જ આખું વૃક્ષ છે એ બનતું હોય છે. તો એવી જ રીતે કોઈ સ્પેલિંગ છે ને, એ એક સ્પેલિંગમાંથી બીજા સ્પેલિંગ બનાવવા માટે રૂટ વર્ડ્સનો ઉપયોગ કરવામાં આવતો હોય. સમજાવું બધું શું છે એ. જો અંગ્રેજીમાં ઘણા શબ્દો રૂટ વર્ડ્સ પરથી બનેલા હોય છે. રૂટ વર્ડ્સથી શું, હમણાં તમને આખું સમજો, વૃક્ષ દેખાડીને તમને સમજાવું, ચિંતા ન કરો. તમે એક રૂટ યાદ રાખશો ને તો તેના 10 થી 20 શબ્દો સરળતાથી યાદ રહી જશે. જેમ કે અહીંયા તમે જો BIO છે, બાયો એટલે શું થાય ખબર? લાઈફ. આપણે નથી કહેતો બાયોલોજી, બાયોગ્રાફી, આવું સાંભળ્યું છે ને? તો BIO એ એક શું છે? રૂટ વર્ડ છે. એટલે એનો બાયોનો મતલબ શું થાય? લાઈફ થાય. શું થાય? લાઈફ, જિંદગી. હવે જો બાયોલોજી, હવે લોજીનો મિનિંગ શું થાય એ તમને હમણાં સમજાવું. પછી બાયોગ્રાફી. હવે બાયોગ્રાફી કેવી હોય? કોઈ પણ વ્યક્તિની જીવન કથા, નથી કહેતા? હા. પછી બાયોડિગ્રેડેબલ. તો આવા બધા શબ્દો યાદ કઈ રીતે રાખવા? હજી બીજો જુઓ, માઇક્રો. માઇક્રો એટલે એકદમ નાનું, સ્મોલ થાય, તો માઇક્રોસ્કોપ, માઇક્રો ઓર્ગેનિઝમ. રેડી? માત્ર 50 થી 60 રૂટ વર્ડ્સ તમે જાણો અને 600 થી 700 વોકેબ્યુલરી અડધા કલાકમાં ક્લિયર થઈ જશે. બરોબર છે? પણ ખાસ સમજો, આ તો ઠીક છે, પણ આ બીજી જે વિઝ્યુઅલ મેમરી, પિક્ચર લિંકિંગ ટેકનિક્સ એટલે શું, જે મેં ઘણી બધી વાર વાત કરી. આ તો આપણે સ્પેલિંગ બનાવતા શીખશું. કોઈ સ્પેલિંગને જેમ બોલવામાં કે વાંચવામાં તરત કેમ ખબર પડી જાય કે આ જ છે, એ કેના માટે, કઈ રીતે યાદ રાખીએ? તો સ્પેલિંગ, હાલો, લખવામાં ભૂલ પડે પણ મને બોલતી વખતે ભૂલ ન પડે એવી રીતે મારે સ્પેલિંગ યાદ રાખવા હોય તો એના માટે આ બીજી ટેકનિક ખાસ અપનાવવાની. દરેક શબ્દને કોઈ તસવીર સાથે જોડો. હવે પોતાની તસવીર હોય તો અલગ જ વાત છે, તો જોડી જ દેવાની છે. જેમ કે હેન્ડ, તો હાથ એટલે હેન્ડ જ હોય. પછી વોચ, પછી માઉથ, પછી ટીથ, પછી લિપ્સ, ચીક, નોઝ. એક તસવીર તરત તમને સામે આવી જવી જોઈએ. તો એનાથી શું ફાયદો થશે કે એ તમને જિંદગીમાં નહીં ભૂલાય શબ્દ. તો આ 2 ટેકનિકની મદદથી આપણે આજે 1000થી વધારે શબ્દો યાદ રાખવાની કોશિશ કરવાની છે. કોશિશ નહીં, હું તમને ગેરંટી આપું છું
કે આ લેક્ચર પૂરો થયા બાદ તમે 1000થી વધારે શબ્દો પાકા થઈ ગયા છે અને તમને ભૂલાશે નહીં. પણ હા, એની પ્રેક્ટિસ, એનું રિવિઝન તમારે વારંવાર કરવું પડશે. ઓકે, ચલો જુઓ, રૂટ વર્ડ્સથી શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલા, બે અથવા તો બે કરતા વધુ સ્પેલિંગ્સ ભેગા થઈ અને નવા સ્પેલિંગ કઈ રીતે બને? સમજો. બે અથવા તો બે કરતા વધારે સ્પેલિંગ ભેગા થઈને નવા શબ્દો કઈ રીતે બને, એના માટે રૂટ વર્ડ્સ એટલે શું? તો પહેલા સમજો કે ઇંગ્લિશ ભાષા એક અલગ અલગ ભાષામાંથી બનેલી છે. અમે 1000 વાર કીધું છે. ઇંગ્લિશ એક ઇંગ્લિશમાંથી જ બનેલી નથી. એમાં ઘણા બધા શબ્દો આવ્યા, જેમ કે લેટિન વર્ડ્સ એમાં એડ કર્યા છે, ફ્રેન્ચના અમુક વર્ડ એડ કર્યા, જર્મનીના અમુક વર્ડ એડ કર્યા, ગ્રીકના એડ કર્યા. એટલા માટે તો અંગ્રેજી ગડબડ ગોટો ને પ્રભુ મોટો એવું લાગે છે. રેડી? ઓલામાં આમ કેમ ને સાયલન્ટ લેટર, એલા ભાઈ એ ગ્રીક વાળા એનો નિયમ વાપરો, ઓલા આનો, અને આને બધાનું ચોરીને ભેગું કરીને આમાં નાખ્યું છે. એટલે આપણે એ આપણે બધાના નિયમ અલગ અલગ યાદ રાખવાના. પણ ચિંતા ન કરો, હવે અપનાવવું તો પડશે, એના વગર તો કોઈ છૂટકો નથી ભાઈ. કાંઈ નહીં, અપનાવી. આવી ભાષામાંથી શબ્દો લઈ બીજા ઘણા શબ્દો બનાવવામાં આવે છે, જેને રૂટ વર્ડ્સ કહેવામાં આવે છે. જો કોઈ મૂળ શબ્દ હોય ને, એક મેઇન શબ્દ, જેમ કે રાઇટ છે, WRITE, આ એક મૂળ શબ્દ છે. હવે એમાં સફિક્સ અને પ્રિફિક્સ, સમજો, સફિક્સ અને પ્રિફિક્સ લગાડવાથી બીજા નવા શબ્દો બનાવી શકાય છે. હવે ये किस चिड़िया का नाम છે? સફિક્સ એન્ડ પ્રિફિક્સ. ચલો સમજીએ એને પણ. હવે જુઓ, પેલા સમજી લેજો કે રૂટ અને બેઝ વર્ડ કોણ છે. હવે તમે એક વસ્તુ ધ્યાન રાખજો, આ જે છે ને A, C અને T, આ જે છે ને રૂટ વર્ડ છે, એટલે મૂળિયા છે. બરોબર છે? હવે એની આગળ એક શબ્દ લઈ ગયો, જો RE, રી, અને આની પાછળ બીજો એક શબ્દ લઈ ગયો ION. રેડી? તો એક્ટ શબ્દ હતો, મૂળ શબ્દ એક્ટ, એની આગળ રી લગાડ્યો ને પાછળ ION લગાડ્યો, તો જે શબ્દની આગળ જે નવો શબ્દ લાગે તો એને પ્રિફિક્સ કહેવાય, અને શબ્દની પાછળ લાગે એને સફિક્સ કહેવાય. હવે ઘણી વાર થશે કેવું ખબર? આ બે આડા આવડે પ્રિફિક્સ, હંમેશા યાદ રાખવાનું, પ્રિફિક્સ પહેલા લાગે, પ, પ્રિફિક્સ પહેલા, પ્રિફિક્સ પહેલા, પ, પ્રિફિક્સ પહેલા, પ, પ્રિફિક્સ પહેલા, કારણ કે પ્રિફિક્સ નો પ, પહેલાનો પ. હવે અહીંયા સફિક્સ તો સફિક્સ પાછળ જ આવે. બરોબર છે? એટલે હંમેશા યાદ રાખવાનું. તો એક શબ્દ બનાવવા માટેની એક ટેકનિક શું હોઈ શકે કે જ્યારે એક શબ્દ હોય, એ શબ્દની ઘણી વાર, જો તમને ઉદાહરણ આપું બીજા એટલે તમને ખ્યાલ પડે. જો એક શબ્દ છે, માની લો કે અહીંયા રાઈટ છે, આપણે એક ઉદાહરણ લઈ લઈએ. રાઈટ આ એક મૂળ શબ્દ છે, જેને રૂટ વર્ડ કહેવામાં આવે છે, મૂળિયું. આ મૂળ શબ્દ છે, આમાં કઈ વધારો કઈ એડ નથી કરેલું, પણ એની આગળ પ્રિફિક્સ એટલે શું? જે શબ્દોની આગળ લાગે એને. હવે હું તમને આપણે કહીએ કે રીરાઇટ. જો રાઇટ એટલે શું થાય? લખવું થાય. રાઇટ એટલે શું થાય? લખવું થાય. પણ એની આગળ હું એક પ્રિફિક્સ એટલે રી લગાડી દઉં તો રીરાઇટ નો મીનિંગ શું થાય? ફરીથી લખવું થાય ને, ફરીથી લખવું. તો એ મેં શું લગાડ્યો? આ રૂટ વર્ડ હતો એમાં મેં એક પ્રિફિક્સ લગાડ્યો. તો પ્રિફિક્સ ઘણા બધા હોય, હમણાં તમને એ કહું કેટલા ક્યાં કેવી રીતના લગાડો. રૂટ વર્ડમાં તમે પ્રિફિક્સ લગાડો અથવા તો સફિક્સ લગાડો તો એક નવો શબ્દ બનતો હોય છે. રેડી? તો આવા ઘણા, અને જે શબ્દની પાછળ લાગે એને સફિક્સ કહેવાય. આ આપણે જોયું. હવે એક આ મસ્ત મજાનું તમે જુઓ, આ છે ને, જો એક વૃક્ષ આપ્યું છે, જોજો વૃક્ષ આપ્યું છે. હવે વૃક્ષમાં તમે અહીંયાથી અંદર શું હોય? નીચે મૂળિયા હોય મૂળિયા એટલે રૂટ્સ. હવે જો આ જેટલા શબ્દો છે ને, આ મૂળ શબ્દો છે, ઈ એના પોતાના જ શબ્દો છે, એમાં કઈ ફેરફાર નથી કર્યો. વોક, કલર, ફિક્શન, અગ્રી, ટાઈ, પોસિબલ, રાઇટ, વર્થ, પ્લે, ડુ, લાઈક, પ્લેસ, કેર, હેપી. આ રૂટ વર્ડ્સ છે. હવે આટલા શબ્દો માની લો કે આપણને આવડે છે. વોક એટલે ચાલવું, ટાઈ એટલે બાંધવું, કેર એટલે કાળજી રાખવી, લાઈક એટલે પસંદ કરવું, પ્લેસ એટલે જગ્યા, હેપી એટલે ખુશી, ડુ એટલે કરવું, પ્લે એટલે રમવું. જે બધા શબ્દોનું આપણને, હવે આ શબ્દોને આપણે આગળ કંઈક ઉમેરીને પાછળ કંઈક ઉમેરીને નવા શબ્દો બનાવીએ તો આટલા તો આપણને ખબર જ છે. પણ હવે ધ્યાન રાખજો, જો અંડર લખ્યું હતું, અંડર એટલે શું થાય? અંદર. પણ અંડર કવર એટલે શું થાય? અંદર કવર એટલે કે આખું અંદરનું કવર થઈ ગયું. પછી કલર તો હતો જ, કલર એટલે કે રંગ, પણ કલરફુલ એટલે રંગબેરંગી. જેમ કે હેપી છે, હેપી એટલે શું થાય? આ મૂળ રૂટ વર્ડ છે, એની આગળ તમે પ્રિફિક્સ લગાડ્યો.
બરોબર છે. હવે અહીંયા લખ્યું છે બેન્ડેબલ. એબલ એટલે તો સક્ષમ, પણ બેન્ડેબલ એટલે શું થઈ જાય તો કે વળી શકે એવું. બરોબર છે. પ્લે એટલે રમવું થાય, પણ એની આગળ રી લગાડ્યો તો ફરી વાર રિપ્લે કરો એમ. બરોબર. એટલે જે કોઈ પણ ની આગળ આર ઈ લાગે મૂળ ઈ ફરીથી કરવાની વાત થતી હોય. જેમ કે પોસિબલ રૂટ વર્ડ છે, એની આગળ તમે એક પ્રિફિક્સ લગાડો ઇમ. પોસિબલ એટલે શક્ય, પણ આગળ ઈ આઈ એમ લગાડી દો એટલે અશક્ય થઈ ગયું. તો આવી જ રીતે દરેક પ્રકારના શબ્દો બનાવી શકાય છે. આ હું તમને હજી ઓલું કહેવાય કે પ્રસ્તાવના બાંધું છું. શબ્દ બનાવતા તો હજી મેં શીખવ્યું જ નથી. હજી હું તમને એક જ વસ્તુ શીખડાવું છું કે કોઈ એક શબ્દ હોય જે મેઇન શબ્દ હોય જેને રૂટ વર્ડ કહેવામાં આવે છે. હવે એક શબ્દમાંથી બીજા 500 શબ્દ કઈ રીતે બને તો આગળ એના અમુક સફિક્સ પ્રિફિક્સ લાગતા હોય તો બને, અથવા તો ઈ જ વર્ડની પાછળ અમુક સફિક્સ લાગતા હોય, અથવા તો ઘણા એવા શબ્દો છે કે જેની આગળ પ્રિફિક્સ ને સફિક્સ બે લાગતા હોય, આગળ પાછળ બે. ઘણામાં ખાલી આડ લાગતું હોય, ઘણામાં ખાલી આડ લાગતું હોય, ઘણામાં ખાલી બે લાગતા હોય. રેડી. જેમ કે આપણે રિએક્શન જોયું તેમાં સફિક્સ ને પ્રિફિક્સ બે લાગેલા છે. એસીટી એ જ. હવે આપણે આગળ વધીએ, બીજું એક આવો નવો ઉદાહરણ જોઈએ. આ રૂટ વર્ડ છે આમાં જે રહ્યા નહીં, બરોબર છે. હવે એની આગળ જો રીરાઇટ એટલે ફરીથી લખવું, અને રાઇટ છે એની આગળ તમે ઈઆર લગાડે તો રાઇટર એટલે રાઇટર એટલે કે લેખક થઈ જાય. રાઇટ એટલે લખવું, પણ રાઇટર એટલે લેખક થઈ ગયું. રેડી. તો આ બધા સફિક્સ છે. જો એબલ, ફૂલ, ઈડી, પછી ઈઆર, મેન્ટ, પછી એલવાય, ઓર, પછી આઈએનજી, એસ, આ બધાય સફિક્સ છે. આ બધાય પ્રિફિક્સ છે. બરોબર છે. જો આ લખ્યું છે કમ બિફોર ધ રૂટ વર્ડ્સ. આ બધા શબ્દો છે ને એ રૂટ વર્ડની પહેલા જ આવતા હોય. રીપ્લે, બરોબર છે. પછી રી રાઇટ, પછી તો કે આપણે પ્રી લગાડવું હોય તો પ્રી ક્યાં લગાડી શકાય? આમાં તો કે લગાડતા નહીં. અનહેપી આમાં નથી, પણ અનહેપી તમે કહી શકો. રેડી. આ બધું તમે પાછળ લગાડી શકો. બરોબર. રાઇટર, બરોબર છે. પછી તમે લખાડી દો પ્લેડ, પછી પ્લેઇંગ. તો આ બધા સફિક્સ છે. સફિક્સ હંમેશા આ રૂટ વર્ડની પાછળ લાગે, પ્રિફિક્સ હંમેશા આની આગળ લાગે. હવે શરૂઆત કરીએ. જુઓ, શબ્દો બનાવવાની શરૂઆત કરું છું. વિડીયોને લાઇક નથી કર્યો તો એક લાઇકનું બટન દબાવી દો. સબસ્ક્રાઇબનું બટન નથી દબાવ્યું તો પ્લીઝ એક રિક્વેસ્ટ કરું છું કે સબસ્ક્રાઇબનું બટન દબાવી દો. કારણ કે હવે જે શરૂઆત કરવા જઈ રહ્યો છું અહીંયાથી આપણો ખેલ શરૂ થાય છે. સમજજો, મજા આવી જાય એવી રીતે. હવે સૌથી પહેલા સાહેબ એક શબ્દ યાદ રાખી લ્યો, LOGY. LOGY એક શબ્દ યાદ રાખો. એક શબ્દમાંથી હજારો શબ્દો કઈ રીતે બનાવવાની એની ટેકનિક સમજાવવા જઈ રહ્યો છું. LOG જે લેટિન વર્ડ છે. શેનો વર્ડ છે? લેટિન વર્ડ. લેટિનનો LOGY આ અંગ્રેજી વર્ડ નથી, મૂળ લેટિનમાંથી લીધો, લેટિન ભાષામાં. હવે એનો મીનિંગ થાય સ્ટડી, અને આપણે ગુજરાતીમાં થાય અભ્યાસ. હવે જો બાયો એટલે તો આપણને ખબર જ છે, આપણે આગળ જોઈ ગયા, જીવ, અને લોજી એટલે અભ્યાસ. તો બાયો એટલે જીવ, લોજી એટલે અભ્યાસ. તો બાયોલોજી એટલે જીવનો અભ્યાસ. એટલે જ આપણને ખબર છે ને કે ઓલો બાયોલોજી સબ્જેક્ટ આવે છે એમાં બધા જીવ જંતુઓ માણસ ને એની જ બધી વાતો કરવાની હોય છે. રેડી. તો બાયોલોજી એટલે કે જીવો વિશેનો અભ્યાસ, એટલા માટે બાયોલોજી શબ્દ બનાવવામાં આવ્યો છે. હવે આના અકોર્ડિંગ ઘણા બધા બીજા શબ્દો જોઈએ. લોજી જે ઘણા બધા, જેમ કે ઓડેન્ટોલોજી, બરોબર. ઓડેન્ટો એટલે શું થાય? દાંત. એટલે દાંતનો જે અભ્યાસ કરતા હોય ને એને ઓડેન્ટોલોજી કહેવાય. લોજી એટલે અભ્યાસ, એ તો આપણને ખબર છે. ઓડેન્ટો એટલે શું થાય તો કે દાંતનો અભ્યાસ. એટલે દાંતનો જે અભ્યાસ કરતા હોય ઓડેન્ટોલોજી કહેવામાં આવે છે. બીજું છે કાર્ડિયોલોજી. હવે કાર્ડિયો એટલે હૃદયનો અભ્યાસ કરતા હોય કાર્ડિયોલોજી કહેવાય. અને સ્પેલિંગ યાદ રાખવું તો કાર્ડિયો પછી લોજીનો શબ્દ લગાડી દેવાનો એટલે કાર્ડિયોલોજી. નતું સારું પણ મજા આવી. હા, તો કાર્ડિયો એટલે વાંચવાનું કાર્ડિયો. હો ભાઈ, કાર્ડિયોલોજી એટલે કે હૃદયનો જે અભ્યાસ કરતા હોય એને કાર્ડિયોલોજી કહેવામાં આવે છે. એના પછી ત્રીજું છે લોજી. તો છે AGOG, હા એ લોજી. જીઓલોજી, બરોબર છે. એટલે જુઓલોજી એટલે શું થાય? જમીનનો અભ્યાસ. જે જમીનનો અભ્યાસ કરતા એને જુઓલોજી કહેવામાં આવે છે. એના પછી જેને અંગ્રેજીનો અભ્યાસ કરવો છે ને એને આ કોર્સ લઈ લેવો જોઈએ.
કારણ કે હું ગેરંટી આપું છું કે આ કોર્સ ખરીદી લીધા બાદ તમે અંગ્રેજીમાં કડકડાટ બોલશો અને વન ઓફ ધ બેસ્ટ મારો કોર્સ. શા માટે? કારણ કે જે હું અહીંયા ઓફલાઈનમાં મારા વિદ્યાર્થીઓને ભણાવું છું, મારા સ્ટુડિયોમાં બેસાડીને જે લોકો ભણે, એ જ રેકોર્ડિંગ એડિટ કર્યા વગરનું તમને મળવાનું છે. રેડી? તો એ જ લેક્ચર તમને મળવાના છે, બધા લેક્ચર ફક્ત ને ફક્ત 1999 રૂપિયામાં આખા વર્ષ દરમિયાન તમે જોઈ શકશો. રેડી? 12 મહિનાનો કોર્સ રહેશે. બેઝિક થી શરૂઆતથી સ્ટેપ બાય સ્ટેપ પીડીએફ, લાઈવ ટેસ્ટ, પ્રેક્ટિસ શીટ્સ, બધી વસ્તુઓ છે. રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગના લેક્ચર અને આપણી જે ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કીટ છે એ પણ જે 4 પીડીએફ એ પણ તમને ફ્રી ઓફ કોસ્ટમાં આપવાની છે. તો ખાસ આજે જ વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી લો, અથવા તો આ નંબર તમને આપેલો 972292 ઉપર કોલ કે મેસેજ કરીને તમે આ કોર્સ પરચેસ કરી શકો છો. કારણ કે આ કોર્સ વન ઓફ ધ બેસ્ટ એટલા માટે કારણ કે અમારો જે અહીંયા 3 મહિનાનો કોર્સ ચાલવાનો છે, એટલે 80 થી 90 લેક્ચર લેવાશે. એ બધા લેક્ચર તમને પણ અહીંયા ઓફલાઈનના મળવા. એ સિવાયનો અઢળક પ્રેક્ટિસ તો ખરી જ, અઢળક પ્રેક્ટિસ શીટ્સ ઘણી, લાઈવ ક્લાસ, રીડિંગ, લિસનિંગના બધુંય તમને મળી જવાનું છે. તો પરફેક્ટ કોર્સ તમારા માટે, જેટલા માટે પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ નામ આપ્યું, તો ખાસ પરચેસ કરી લેજો. ચલો, એના પછી છે ડર્મેટોલોજી. ડર્મેટોલોજી એટલે ત્વચાનો અભ્યાસ જે કરતા હોય ને એને કહેવાય ડર્મેટોલોજી. ધ્યાન રાખજો. જો લોજી તો પાછળ આવે છે, અભ્યાસ. ડર્મેટો એટલે કે ચામડીનો અભ્યાસ કરતા હોય ઈ. એના પછી છે ઝૂલોજી. ઝૂલોજી એટલે શું થાય? પ્રાણીઓનો અભ્યાસ. જે ઝૂ એટલે તો આપણને ખબર જ છે ભાઈ, પ્રાણી સંગ્રહાલયમાં જતા. તો ઝૂલોજી એટલે શું થાય? પ્રાણીઓનો અભ્યાસ. પછી છે પિસાઇકોલોજી નો વચાય અને સાયકોલોજી વાંચવામાં આવે. શું વાંચવામાં આવે છે? સાયકોલોજી. સાયકો એટલે મનોવિજ્ઞાન. હા, સાયકોલોજી એટલે મનોનો અભ્યાસ કરતા હોય, બરોબર છે? મનોવિજ્ઞાન એને સાયકોલોજી કહેવામાં આવે છે. ચલો, એના પછી છે જે અપરાધનો અભ્યાસ કરતા હોય, અપરાધી ગુના શા માટે કરે છે એનો અભ્યાસ કરતા હોય, તો એને કહેવાય ક્રિમિનોલોજી. શું કહેવાય? ક્રિમિનોલોજી. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. પછી છે જે ઘણા બધા રોગો, અત્યારે તો ભાઈ રોગચાળો તો ફાટી નીકળ્યો. હા, જે રોગોનો અભ્યાસ કરતા હોય એને કહેવાય પેથોલોજી. શું કહેવાય? પેથોલોજી. કે ભાઈ આ રોગ શા માટે થાય છે, એનું અટકાવવું કઈ રીતે, આ બધું એનો અભ્યાસ કરતા હોય તો એને કહેવાય પેથોલોજી. બરોબર? રોગોનો અભ્યાસ કરતા હોય. એના પછી છે માઇથોલોજી. માઇથોલોજી એટલે થાય પૌરાણિક કથાઓનો અભ્યાસ કરતા હોય ને એને કહેવાય માઇથોલોજી. એટલે એ જે પૌરાણિક કથાઓ, જૂના જમાનાની કથાઓનો અભ્યાસ કરતા હોય એને કહેવાય મેથોલોજી. ચલો, એના પછી હવે બીજો એક શબ્દ આવ્યો. અત્યાર સુધી લોજી આવતું હતું, હવે આવ્યું ફોબિયા. આ શબ્દ તમે ઘણી વાર સાંભળ્યો છે. ફોબિયા છે, એને તો આનો ફોબિયા છે, એને તો આનો ફોબિયા. હવે ફોબિયાનો મિનિંગ શું થાય ખબર છે? તો કે ફોબિયાનો મિનિંગ થાય ડર. કોઈ પણ વતનો ડર હોય. ઘણાને પ્લેનમાં ચડવાનો, ઉડવાનો ડર હોય, ઘણાને હિંચકામાં બેસવાનો ડર હોય, ઘણાને ટ્રાફિકમાં જવાનો ડર હોય, ઘણાને રૂમમાં બંધ કરીને રહેવાનો ડર હોય, ઘણાને ઊંચાઈનો ડર હોય. તો જેનો પણ ડર હોય ને આપણે એમ કહેવાય તો એને એનો ફોબિયા કહેવાય. શું કહેવાય અંગ્રેજીમાં? ફોબિયા. જો એક એક્ઝામ્પલ છે, હાઇડ્રોફોબિયા. જોજો આની આગળ સફિક્સ લાગ્યો છે, બરોબર? સોરી, પ્રિફિક્સ લાગ્યો, પ્રિફિક્સ પહેલા. રેડી? પ્રિફિક્સ લાગ્યો છે હાઇડ્રો, અને ફોબિયા એટલે તો ડર છે જ. હાઇડ્રોફોબિયા એટલે જેને પાણીનો ડર લાગતો હોય ને એને હાઇડ્રોફોબિયા કહેવામાં આવે છે. કે ભાઈ મને તો પાણીનો ડર છે, તો હાઇડ્રોફોબિયા છે એને. રેડી? ઓકે, તો હાઇડ્રોફોબિયા એટલે જે કોઈ પણ વ્યક્તિને પાણીનો ડર લાગતો હોય એને હાઇડ્રોફોબિયા કહેવાય. બીજું છે મોનો. મોનો એટલે એકલતા. એક એટલે મોનો. હમણાં આનો એક આગળ આવશે, મોનાના ઘણા બધા. ઓકે, મોનોફોબિયા એટલે એકલતાનો ડર. એકલતાનો ડર એટલે કોઈ વ્યક્તિ એકલા હોય તો એને ડર લાગે, ઓહો હું દુનિયામાં એકલો જ રહી ગયો, મારે કોઈ નહીં. અથવા તો જે રાતે ભી પડતી હોય, જય હનુમાન જ્ઞાન સાગર જય કપીશ, હા, તો એ ગાવા માંડવા હોય. શું કામ? બીક લાગતી હોય, ડર લાગતો હોય. તો ઘણા બધાને મોનોફોબિયા હોય છે. એકલો રહી ન શકે, એકલી રહી ન શકે, એની હારે કોક તો જોઈએ તો જ એને ડર ન લાગે, તો એને એનો મોનોફોબિયા કહેવાય. હાઇડ્રોફોબિયા એટલે પાણીનો ડર, મોનોફોબિયા એટલે એકલતાનો ડર છે. એના પછી છે ઓટોફોબિયા. હવે ઓટોફોબિયા એટલે પણ એકલતાનો ડર થાય. આ બે શબ્દો એના માટે બનાવેલા છે, ઓટોફોબિયા. ચલો, એના પછી છે ડેન્ટોફોબિયા. હવે દાંતના ડોક્ટરનો ડર હોય તો એને ડેન્ટોફોબિયા કહેવાય.
કંઈક દાંતમાં વાગ્યું હોય તો આપણે એમ કહેવાય હાલો ડેન્ટિસ્ટ પાસે જવું છે. ના એવો ભાઈ આપણે તો એ કોઈ મતલબ એ નહીં કરીએ, મને તો બહુ બીક લાગે, દાંત બધા 32 કાઢી લે છે તો. એટલે એવું તો જેને દાંતના ડોક્ટરનો ડર લાગતો હોય એને ડેન્ટોફોબિયા કહેવામાં આવે છે. ઓકે, ચાલો એના પછી છે દુખાવાનો ડર, એને કહેવાય અલ્ગોફોબિયા. બરોબર છે, કે જેને ઇન્જેક્શન મારવાનું બીક લાગે એવું છે, મને બીક લાગે છે, રેડી, તેને કહેવાય અલ્ગોફોબિયા. ચલો એના પછી એરોફોબિયા. હવે એરોફોબિયા એટલે ઉડવાનો ડર, જેને પ્લેનમાં બેસવાનું હોય પહેલી વાર તો લગભગ બધાને, પણ પછી વારંવાર ડર લાગે તો એને એરોફોબિયા કહેવાય, કે ભાઈ એને પ્લેન બેલેનમાં કે કોઈ પણ જગ્યાએ ઊંચાઈએ ઉડવામાં એને ડર લાગે છે, તો એને કહેવાય એરોફોબિયા. ઓકે, પછી એક્રોફોબિયા, ઊંચાઈનો ડર. ઘણી વાર ઊંચી બિલ્ડિંગ લઈ ગયા નીચે હા ચક્કર આવવા માંડે, રેડી, તો એને શું હોય, એનો એક્રોફોબિયા હોય, ભાઈ એને ઊંચાઈનો બહુ ડર લાગે, એને ભાઈ આ ઈ ભેગું જ ન થાય, એટલે એને એક્રોફોબિયા એટલે કે ઊંચાઈનો ડર લાગતો હોય. પછી છે આ તો લગભગ બધાને હોય, મોટા ભાગના લોકોને સ્પેક્ટ્રોફોબિયા. ધ્યાન રાખવાનું, જેને ભૂતનો ડર લાગતો હોય એને સ્પેક્ટ્રોફોબિયા કહેવામાં આવે. તમારા ફેમિલીમાંથી કોઈ એવું છે કે જેને આ સ્પેક્ટ્રોફોબિયા છે? તો કોમેન્ટમાં નામ કહી દો એટલે આપણને ખબર પડે કે કોને કેટલો સ્પેક્ટ્રોફોબિયા. હા, તમને શેનો આમાંથી ડર છે ને એ પણ કહેજો. સર મને હાઇડ્રોફોબિયા છે, મને મોનોફોબિયા છે, મને સ્પેક્ટ્રોફોબિયા છે, મને પેલોફોબિયા છે, જે કંઈ પણ ફોબિયા હોય તમે તમારું યાદ રાખો ને, ભાઈ મને આનો ફોબિયા છે. જ્યારે પણ તમારે ક્યાંક ઊંચાઈનો ડર એરોફોબિયા છે, ભાઈ મને એક્ટ્રોફોબિયા છે, મને આ ફોબિયા છે, તો તમે કહી શકો, પણ ફોબિયા એટલે ડર. ઓકે, પછી છે એગ્રાફોબિયા એટલે ખુલ્લી જગ્યાનો ડર. આવી રીતના ખુલ્લી જગ્યામાં હોય તો એને શું કહેવાય? એગ્રાફોબિયા કહેવાય. ફિયર ઓફ એન્ટરિંગ ઓપન ઓર ક્રાઉડેડ પ્લેસ. બરોબર, કે જ્યાં બહુ બધી ભીડભાડ વાળી વાતાવરણ હોય એમાં જઈને મને બીક લાગવા માંડે, હમણાં હું પેચાઈ જઈશ કે આ થઈ જઈશ કે ઓલું થઈ જઈશ, બરોબર છે, તો એને કહેવાય એગોરાફોબિયા. ચલો એના પછી હવે નવા શબ્દો શીખીએ રૂટવર્ડ વાળા. રૂટવર્ડ છે ટેલી. ઘણી બધી વાર તમે સાંભળ્યું છે, ટેલિફોન, ટેલિગ્રામ, ટેલિસ્કોપ, પણ તમે કોઈ દી એનો વિચાર કર્યો છે કે એમાં ટેલી શું કામ લાગ્યો, ટેલીનો મિનિંગ શું થાય, એ કોઈ સાંભળ્યું નહીં? આપણે તો ટેલિફોન, આપણે તો ટેલિસ્કોપ, પણ હકીકતમાં TELE એનો મતલબ થાય દૂર, અંતરથી વધારે દૂર, અહીંયાથી દૂર, એના માટે ટેલી મૂકવામાં આવે. એટલે જો ટેલિફોન એટલે કે દૂરથી વાત કરવાનું સાધન હોય ને ટેલિફોન કહેવાય. મતલબ કે તમે અહીંથી 10 કિલોમીટર દૂર છો કે હજારો કિલોમીટર દૂર છો, મારે તમને ટેલિફોન કરવો પડે. ફોન એટલે વાત કરવી થાય, પાછી એ હમણાં ફોનનું આવશે, રેડી. તો ટેલી એટલે દૂરથી વાત કરવી, એટલે હંમેશા જે વસ્તુ દૂરથી કંઈક કામ કરો એમાં આગળ બધી ટેલી લાગે. જો હજી એક એક્ઝામ્પલ, ટેલિગ્રામ, દૂરથી મોકલાયેલો લેખિત સંદેશ. ગ્રામ એટલે તો એટલે ઓલું ગ્રામ એટલે ઓલું વજન વાળો ને, દૂરથી મોકલાયેલો સંદેશ, એટલે આપણે ટેલિગ્રામ નામની ઓલી છે ચેનલ, એમાં જોડાઈ જજો. પછી ટેલિપેથી. ટેલિપેથી એટલે મનથી દૂર બેઠેલા માણસનો સંદેશ પહોંચાડવાની ક્ષમતા, રેડી. એટલે આ પછી ટેલિવિઝન, વિઝન એટલે જોવું, ટેલી દૂરની કોઈ વસ્તુઓ આપણે જોઈ, રેડી. તમારા વિડીયો જોવો છો તમે ટેલિવિઝનમાં, ટેલિફોનમાં, જે કાંઈ પણ છે, હવે તો ફોન આવી ગયા, પહેલા ટેલિવિઝન હતું તો આપણે કોઈ દૂરની વસ્તુઓ છે એ આપણા ટીવીમાં નથી જોતા, તો એ દૂરની વસ્તુઓ જોવા માટે, તો એને શું કહેવાય? ટેલિવિઝન. ટેલિસ્કોપ, હા, ટેલિવિઝન એટલે કોઈ દૂરની શું કહેવાય? દ્રશ્યો જોવા માટે, ચલચિત્રો જોવા માટે, અને ટેલિસ્કોપ ઘણી દૂરની વસ્તુઓ જોવાનું એક સાધન, જેને દૂરબીન કહેવાય. એમ ટેલિસ્કોપથી નથી જોતા, આઈ, રેડી. તો ટેલી શબ્દ શું કામ આવ્યો છે? દૂરની વસ્તુઓને નિહાળવા માટે અથવા દૂરની વસ્તુઓને મેળવવા માટે, જે કાંઈ પણ છે. પછી ટેલી કમ્યુનિકેશન, લાંબા અંતર સુધી સંચાર, ટેલિકમ્યુનિકેશન કહેવાય, કે ભાઈ અહીંથી લાંબા સુધી વાત કરે છે. પછી ટેલિકોન્ફરન્સ, દૂર બેઠેલા લોકો સાથે મીટિંગ. ઘણી વાર આ ઓલું હતું ખબર છે, કોરોના એવો હતો તો ત્યારે બધાએ ટેલિકોન્ફરન્સ બહુ કર્યા, દૂર ઝૂમ મીટિંગ ને ઓલી મીટિંગ. એ શું થયું કહેવાય? તમે મીટિંગ તો કરો છો પણ એને કેવી મીટિંગ કહેવાય? ટેલિકોન્ફરન્સ કહેવાય. શું કહેવાય? ટેલિકોન્ફરન્સ, કે ભાઈ દૂરની મીટિંગો કરી, બધા હવન કર્યા હતા, ત્યાંથી પણ અહીંયા ભેગા થઈને મીટિંગ કરી લીધી, તો એને ટેલિકોન્ફરન્સ કહેવાય. ટેલિપોર્ટ, ટેલિપોર્ટ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ તરત પહોંચી જવું. પોર્ટ એટલે શું થાય? જોજો એનું હમણાં આવશે, આ બધા દરેક શબ્દોનું આવશે. પોર્ટ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરવું, કે જે કાંઈ પણ છે. તો ટેલિપોર્ટ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ તરત પહોંચી જવું. ઇમેજિનરી, જો ઇમેજિનરી કીધું, ઇમેજ
આ હું અમેરિકામાં, આ લંડનમાં, આ ક્યાં, એક સેકન્ડમાં તો આમથી આમ ફ્લાઇટ હું પહોંચે, આપણું મન નું જ પૂગી, એને કહેવાય ટેલિપોર્ટ. રેડી? ચાલો એના પછી બીજો એક શબ્દ જોઈએ, ટ્રેક્ટ. TRACT. ટ્રેક્ટ એટલે શું થાય ખબર? ખેંચવું, તાણવું. આ પ્રિફિક્સ તરીકે કે સફિક્સ તરીકે લાગી શકે, બરોબર છે. જ્યાં ક્યાંય શબ્દમાં ટ્રેક્ટ આવે છે એનો અર્થ ખેંચવું, તાણવું અથવા તો દિશામાં ખેંચાણ કરવું એવો થાય છે. જો એક એક્ઝામ્પલ, જો અહીં ટ્રેક્ટ છે, આગળ શું લખ્યું? અટ્રેક્ટ. હવે અટ્રેક્ટ એટલે તો આપણને ખબર છે, એટ્રેક્ટ એટલે કે આકર્ષવું, બરોબર છે. કોઈને આપણે કહેતા કે તો ભાઈ તમને અટ્રેક્ટ કરે છે, અથવા તો હું એનાથી અટ્રેક્ટ થઈ ગયો છું, અથવા તો આ તમારો જે સ્ટુડિયો જોઈને હું તો ખૂબ જ અટ્રેક્ટ થઈ ગયો છું. અટ્રેક્ટ એટલે પછી ઓલા જ વેમાં ન હોય, કોઈ બીજા સુધી અટ્રેક્ટ થાય. રેડી? અટ્રેક્ટના ઘણા બધા મિનિંગ છે. આકર્ષાવવું, પોતાની તરફ ખેંચવું. રેડી? એ આકર્ષાઈ ગયો છે કે આકર્ષાઈ ગઈ છે, જે કંઈ પણ છે. એટલે એટ્રેક્ટ સ્પેલિંગ હવે યાદ રહી છે. એટી લગાડીને પછી ટ્રેક્ટનો સ્પેલિંગ તો આપણને ખબર હોય, ટ્રેક્ટ. પછી છે અટ્રેક્શન. જોજો, અટ્રેક્ટ એટલે આકર્ષાવું અને અટ્રેક્શન એટલે આકર્ષણ. મને તો એના પ્રત્યે આકર્ષણ છે. રેડી? તેઓને એના પ્રત્યે આકર્ષણ છે, તો અટ્રેક્શન. અટ્રેક્ટિવ. અટ્રેક્ટિવ એટલે શું થશે? આકર્ષક. આ તો અટ્રેક્ટિવ પડદો છે, આ તો અટ્રેક્ટિવ વ્યૂઝ છે, આ તો અટ્રેક્ટિવ પ્લેસ છે, આકર્ષક. તો ત્રણેય એનો મિનિંગ અલગ અલગ થાય. અટ્રેક્ટ એટલે આકર્ષાવું, ક્રિયાપદ છે અટ્રેક્શન, એક નાઉન છે આકર્ષણ, અને અટ્રેક્ટિવ એટલે આકર્ષક. અટ્રેક્ટિવ બોય છે, અટ્રેક્ટિવ ગર્લ છે, અટ્રેક્ટિવ છે, અટ્રેક્ટિવ એટલે કે આકર્ષક. ટ્રેક્ટર. હવે ટ્રેક્ટર એટલે શું થાય આપણને ખબર છે, શું થાય? ટ્રેક એટલે તો ખેંચવું, આગળ ટ્રેક્ટર એટલે કોઈ વસ્તુને એક જગ્યાએથી બીજી તરફ ખેંચાણ કરવું, એને ટ્રેક્ટર કહેવામાં આવે છે. રેડી? ઓકે. એના પછીનો શબ્દ છે એક્સટ્રેક્ટ. એક્સટ્રેક્ટ એટલે બહાર ખેંચવું. આમ કહેતા એક્સટ્રેક્ટ કરી લે, એને એક્સટ્રેક્ટ કરી લીધું તો એક્સટ્રેક્ટ કાઢી લેવું. પછી છે એક્સટ્રેશન. હવે જો અહીંયા ટ્રેક્ટ આપ્યું છે, એક્સટ્રેક્શન એટલે કાઢવાની પ્રક્રિયા, જેમ કે દાંત કાઢવું તો એક્સટ્રેશન કરી લીધું. ઓકે. પછી ડિસ્ટ્રેક્ટ. હવે ધ્યાન ભંગ કરવું, તો આપણું ધ્યાન મતલબ માંડ વાંચવાનું મન થયું હોય ને ત્યાં કોઈક બાજુમાં લગન ડીચક 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 ડીચક, તો આપણું ધ્યાન ખેંચાઈ જાય, એટલે આપણું ડિસ્ટ્રેક્ટ થઈ જાય. એટલે ટ્રેક તો છે, ડિસ્ટ્રેક્ટ એટલે શું? ડીશ ગમે છે આગળ હોય ને એટલે સમજી લેવાનું કે ખાવાની જ ન હોય. એ મતલબ કે આપણું મન ધ્યાન બધું ભંગ કરવા માટે, એટલે ડિસ્ટ્રેક્ટ ધ્યાન ભંગ કરવું, ધ્યાન ખેંચાઈ જવું. રેડી? ઓકે. પછી ડિસ્ટ્રેક્શન એટલે કે ધ્યાન તોડી નાખે ને એવી એક વસ્તુ. આ તો મને ડિસ્ટ્રેક્શન કરે છે, આ મને ડિસ્ટ્રેક્ટ કરે છે, આ તો આ થઈ ગયું. ચલો એના પછીનો બીજો શબ્દ છે માઇક્રો. તમે ઘણા બધા શબ્દોમાં માઇક્રો શબ્દ વાપરો, સાંભળ્યું હશે, આગળ માઇક્રો હોય. તો માઇક્રોનો મતલબ થાય નાનું, બરોબર? આ શું છે? પ્રિફિક્સ તરીકે બહુ આવે છે. હવે જો માઇક્રોસ્કોપ એટલે માઇક્રો એટલે નાનું થાય, તરત ખબર પડી જવી જોઈએ. માઇક્રો એટલે શું થાય? નાનું થાય, સૂક્ષ્મ દર્શક. અચ્છા, માઇક્રો ઓર્ગેનિઝમ એટલે સૂક્ષ્મ જીવ થશે. સૂક્ષ્મ જીવ એટલે શું થશે? માઇક્રો જીવ. ઓર્ગેનિઝમ એટલે આપણે ખબર છે જીવ થાય. પછી માઇક્રો ચીપ, સૂક્ષ્મ ચીપ, નાનકડી એવી ચીપ હોય એને સૂક્ષ્મ ચીપ કહેવાય. પછી માઇક્રો બાયોલોજી, સૂક્ષ્મ જીવ વિજ્ઞાન. બાયોલોજી એટલે આપણે જોયું જીવોનું વિજ્ઞાન, જીવો વિશે જે માઇક્રો બાયોલોજી. હવે જો માઇક્રો ખબર હોય નાનું થાય, હવે જેની પાછળ જે માઇક્રો આવતું હોય, આગળ આવતું હોય એ લગાડી દેવાનું. કેટલા શબ્દો બનાવી શકો? અઢળક તો બનાવી શકો. માઇક્રો સેકન્ડ અતિ સૂક્ષ્મ ક્ષણ. ઓકે. માઇક્રો ઇકોનોમિક્સ એટલે સૂક્ષ્મ અર્થશાસ્ત્ર. ક્લિયર થઈ છે? તો આવા દરેક પ્રકારના શબ્દો તમે આસાનીથી યાદ રાખી શકશો. રેડી? એટલા માટે જ આ લેક્ચર તમારા માટે પાવરફુલ રહેવાનો છે. હજી તો તમે જુઓ મેઇન ટ્રીક તો બાકી મેં દોસ્ત, હવે તો એ શરૂઆત મતલબ ઇન્ટરવલ હજી તો પડ્યો છે. હવે સાચું તો ખેલ હવે જ આમશે. રેડી? તો માઇક્રોસ્કોપ સૂક્ષ્મ દર્શક, માઇક્રો ઓર્ગેનિઝમ સૂક્ષ્મ જીવ, તો ખબર પડી. ઓકે. એના જેવો બીજો છે ફોન. ઘણી વાર આપણે ફોન કર્યો, ફોન ને ગમે ટેલિફોન, આ ફોન, માઇક્રોફોન, ઓલો ફોન. ફોનનો મિનિંગ શું થાય? કોઈ સાંભળ્યું તમે કોઈ દી? ફોનનો મતલબ થાય સાઉન્ડ. સાઉન્ડ એટલે ધ્વનિ, ધ્વનિ એટલે અવાજ, બીજું કાંઈ નહીં. તમે જુઓ ટેલિફોન. હવે ટેલિફોન એટલે દૂરથી આવતો અવાજ, એટલે ટેલિફોન આવ્યો છે, ટેલિફોન, ટેલિફોન. ઓકે. માઇક્રોફોન, દૂરથી આપણે અવાજ સાંભળવો, દૂરનો અવાજ આપણે શું કહેવાય સાંભળવો છે, એટલે એના માટે આપણે માઇક્રોફોનનો ઉપયોગ કરવો પડે, દૂરનો અવાજ સાંભળવા માટે. ઓકે. ટેલિફોન એ જ થયું.
ફોનિક્સ. ફોનિક્સ એટલે ધ્વનિ શાસ્ત્રી. આ તમે સાંભળ્યું ધ્વનિ શાસ્ત્રી, દૂરનો અવાજ ધ્વનિ. પછી સિમ્ફોની એટલે સંગીત સંગમ. એના પછી ફોનેટિક ઉચ્ચાર સંબંધિત એટલે ફોનેટ, ફોન એટલે અવાજ, રેડી. પછી મેગાફોન, મેગાફોન એટલે અવાજ વધારનાર સાધન અને મેગાફોન કહેવામાં આવે. તો ફોન એટલે ધ્વનિ, પણ ધ્યાન રાખજો ફોન એટલે દૂરનો જ અવાજ નહીં. આપણે ફોન એટલે ધ્વનિ થાય, પણ આગળ ટેલી લાગ્યો એટલે દૂરનો અવાજ સાંભળવા માટે. માઇક્રોફોન એટલે ઝીણો ઝીણો અવાજ સાંભળવો હોય જ્ઞાન ગમે તો માઇક્રોફોન. ફોનિક્સ ધ્વનિશાસ્ત્રી. તો ફોન એટલે અવાજ થાય, એટલી આજ ખબર પડી ને કેટલાને ખબર પડી ફોન એટલે અવાજ થાય, ધ્વનિ થાય. ઘણા બધા લોકોને આજ ખબર પડી. રેડી. તો આ વસ્તુને તમારે ધ્યાન રાખવાની છે. અને હજારો શબ્દ, અને આ બધા શબ્દોને યાદ રાખવા માટે એક જ મેથડ અપનાવવાની કે ટેલિફોન એટલે તરત ટેલિફોન આવવો જોઈએ, માઇક્રોફોન એટલે તરત માઇક્રોફોન આવવો જોઈએ. પછી તો કે ટેલિસ્કોપ, સિમ્ફોની, પછી ફોનેટિક, આ બધા શબ્દો તમારા ફોટા સાથે આવવા જોઈએ. ગૂગલ કરી જ લેવાનું કે ભાઈ આ શબ્દને આ રીતે વાંચવામાં આવે છે, આ શબ્દને આ કહેવામાં આવે છે. વિડીયોને લાઈક કરી દેજો સાહેબ, હજી સુધી તમે નથી કર્યો તો સબસ્ક્રાઇબનું બટન ખાસ દબાઈ દેજો. ચલો આગળ વધીએ. એના પછી છે વિડ. ઘણા શબ્દોમાં આવે અથવા તો VIS, વિઝ, વિઝન, વિઝ્યુઅલ, વિડીયો. પણ એનો મીનિંગ શું થાય ખબર? કોઈ પણ શબ્દમાં VIS કે VID હોય ને એટલે એનો મતલબ થાય સી. સી એટલે શું થાય? જુઓ, જોવું થાય. જેમ કે અહીંયા જો વિઝન, વિઝન એટલે શું થાય? દ્રષ્ટિ, આપણે જોવાની દ્રષ્ટિ. પછી વિઝ્યુઅલ, વિઝ્યુઅલ એટલે શું થાય? દ્રશ્ય. આપણે કહેતા વિઝ્યુઅલ અમને બતાવ્યું હતું એને, તો વિઝ્યુઅલ એટલે આમ દ્રશ્ય. વિઝ્યુઅલાઇઝેશન કરો. હું આપણે એમ કહેતો હોય કે ચલો હું આજે તમને કહાની કહું કે એક જંગલ હતું, જો મારી સાથે સાથે વિઝ્યુઅલ કરજો. વિઝ્યુઅલ કરજો એટલે શું? તો કે મારી સાથે હું એમ બોલું ને કે એક ગાર્ડન હતું, એક જંગલ હતું, તો તમારી સામે આમ કાલ્પનિક રીતે જંગલ આવી જવું જોઈએ, એને તમે વિઝ્યુઅલ કર્યું કહેવાય. ઓછે એમાં બે હાથી હતા તો ક્યાંક હાથી બે હોવા જોઈએ. એક કૂતરો હતો તો કૂતરો જે એક સિંહ ડાલામાં તો હાઈલો આવે છે, હાવ અજગરજે હાવ અજગરજે ગીર કાંઠાનો કેહરી ગરજે. હા તો એ પછી હાઈલો આવતો હોવો જોઈએ. હા રેડી. આ વિઝ્યુઅલ કરો. તો વિઝ્યુઅલ એટલે તમારે કાલ્પનિક રીતે તમારે જોવાનું છે કે આવું હું જોઈ રહ્યો છું. ઓકે. પછી VD, વિડીયો. તો તમને એ તો બધાને ખબર જ છે, પણ કોઈ દી ખબર હતી કે VID એટલે શું થાય? વિડીયો આપણે સીધું ઝીકી નાખ્યું છે. તો VID એટલે જુઓ. વિડીયો એટલે કોઈ પણ એક વસ્તુ જોવી વિડીયોમાં. પછી એવિડન્સ, એવિડન્સ એટલે પુરાવો. રેડી. પછી વિઝિટ એટલે મુલાકાત. પછી ઇનવિઝિબલ એટલે કે અદ્રશ્ય. બરોબર. તો આ બધી વસ્તુઓ મુલાકાત જોવાની અર્થમાં વપરાય છે. હવે છે AUTO, ઓટો એટલે સેલ્ફ, સ્વયં, પોતાની રીતે. ઓટો કાર છે અમારી તો, પોતાની રીતે ચાલતી કાર, ઓટો કાર. રેડી. ઓટોગ્રાફ, સ્વ હસ્તાક્ષર. જે ઓટોગ્રાફ આપો ને સર, તમારો ખુદનો ઓટોગ્રાફ આપો. રેડી. પછી ઓટોમોબાઈલ, સ્વયં સંચાલિત વાહન, એને ઓટોમોબાઈલ્સ કહેવામાં આવે. પછી મોબાઈલ એટલે આપણા મોબાઈલ સમજતા નહીં. પછી ઓટોમેટિક, આપમેળે ચાલતું, આ બધામાં ઓટો ચાલે છે. ઓટોબાયોગ્રાફી, પછી સ્વજીવન ચરિત્ર, એની ઓટોબાયોગ્રાફી છે એમ. ઓકે. ઓટો મની એટલે સ્વાયત્તતા. પછી ઓટો પાયલોટ એટલે આપમેળે સંચાલન જે વસ્તુ હોય એને ઓટો પાયલોટ કહેવાય છે. એના પછી આપમેળે અંગ્રેજી શીખવું હોય તો સ્પોકન ઇંગ્લિશની એક બુક છે, દેવસત્ય, 349 રૂપિયા પ્રાઇસ છે. નંબર તમને આપેલો છે, કોલ કે મેસેજ કરી અને તમે આ બુક છે ઓર્ડર કરાવી શકો છો. આમાં પણ સ્પેલિંગને લગતા નિયમો તમને મસ્ત રીતે એક્ઝામ્પલ સાથે આપેલા છે. સાયલેન્ટ લેટરના નિયમો આપેલા છે, કયા શબ્દને કઈ રીતે વંચાય એ શબ્દ આપ્યા છે. અને બીજું 3000થી વધારે શબ્દો તો આમાં એક્સ્ટ્રા તમને આપેલા છે. 35થી વધારે ટોપિક ગુજરાતીમાંથી, અંગ્રેજી સ્પેલિંગના નિયમો, 3000થી વધારે શબ્દો, A to Z તમને આમાં મળવાની છે. તો રાસ એની જોઈ રહ્યો છો, અત્યારે જ ઓર્ડર કરી દેજો. અને ઇંગ્લિશ ચેમ્પિયન PDF કીટ છે, એ કીટ પણ તમને મસ્ત રીતે મળવાની છે. 299 રૂપિયા જ એમની પ્રાઇસ છે. તો વહેલા તે પહેલાના ધોરણે તમે આ જે છે એ મંગાવી શકો છો. તો ખાસ આ મોકો મૂકતા નહીં. રેડી. ચલો, જેને પણ હજી વિડીયોને લાઈક નથી કર્યો એ વિડીયોને લાઈકનું બટન છે એ જરાક દબાવી દેજો. જેને પણ હજી નથી દબાવ્યું એ દબાવી દેજો. ઓકે. ચાલો સરસ, આગળ વધીએ.
હવે એક બીજી એક ટેકનિક દ્વારા આપણે નવા શબ્દો શીખીએ. એબીસીડી આવડે છે? હા સર. ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ. આહાહા. આવડે છે, આવડે છે. હવે એબીસીડી આવડે છે? ઓકે. હવે આ એક છે શબ્દ EAR. શું છે? EAR. હવે EAR નામનો શબ્દ છે ને એને આપણે આગળ એબીસીડી ના એક એક અક્ષર મૂકતા જાય અને સ્પેલિંગ બનાવતા જાય. જો અમુક શબ્દ લાગશે તો અમુક શબ્દ નહીં. પેલા ઈયર એટલે કાન થાય. ઓકે. હવે એની આગળ એ નો લાગે, એવો એક સ્પેલિંગ જ નથી. પણ બી લાગે, જોજો, બી ઈયર, બિયર એટલે રીચ થાય. પછી સિયર એવું કઈ ન હોય. ડિયર હોય એટલે ડી ઈયર, ડી ઈયર, ડિયર એટલે પ્રિય થાય. રેડી? પછી DEER અને DEAR એ બેમાં પાતી ઘોડાના ફેર છે. ઓકે, તો બિયર, ડિયર, જોજો બધાય. પછી ફિયર, ફિયર એફ લાગે તો ફિયર એટલે ભય થશે. જોજો એક સ્પેલિંગ કઈ રીતે બનાવવાનો છે એ તમને કહું. ઈયર આવડતું હોય એની આગળ એબીસીડી ના અક્ષરો મૂકતા જાઓ વારાફરતી કયો બને છે ને કયો નહીં. બિયર એટલે રીચ, ડિયર એટલે પ્રિય, ફિયર એટલે ભય. એના પછી ગિયર, ગિયર એટલે ઓલો દાંડિયો, બીજા ગિયરમાં નાખો, પાંચમા ગિયરમાં નાખો તો એ ગિયર. રેડી? ઓકે. એના પછી છે હિયર, HEAR, હિયર એટલે સાંભળવું, HI, પછી આઈ વાળું ન આવે, આઈ, જેર, જીયર, કે કિયર, પછી શું આવે સીધું? નિયર આવશે. ઓકે, નિયર એટલે નજીક, પાસે. ઓકે. એના પછી પિયર, પિયર એટલે થાય નાશપતિ. શું થાય? પિયર, પિયર એટલે થાય નાશપતિ. એના પછી જાય રિયર, રિયર એટલે શું થાય? ઉછેરવું, ઉછેરવાને રિયર કહેવામાં આવે છે. એના પછી એસિયર, શિયર એટલે સૂકું, કરમાઈ ગયેલું હોય ને, આપણે કહેતા કે આ તો કરમાઈ ગયેલું ફૂલ છે, આ તો આવું ફૂલ છે, તો શિયર એટલે સૂકું અથવા તો કરમાઈ ગયેલું હોય એને શિયર કહેવામાં આવે છે. ટીયર, જો બધાયમાં EAR છે. કેટલા સ્પેલિંગ બને? હે સાહેબ, બને કે ન બને? ટીયર એટલે આંસુ, આંખમાંથી વહેતા આંસુ. એના પછી છે વિયર, વિયર એટલે શું થાય? પહેરવું. શું થશે? પહેરવું, પહેરવું એટલે વિયર. એના પછી છે યર, YEAR, વર્ષ એટલે પહેરવું થશે. ઓકે, ક્લિયર થાય છે મસ્ત મજાની રીતે? ઓકે. હવે એવું જો કેટલા સ્પેલિંગ થયા તમે જો. BCDEFGHIJKLMNOPQRSTUVWXY, તો એટલા શબ્દો આવ્યા. રેડી? એ સિવાયના નથી આવતા. પણ સ્પેલિંગ કેટલા બની ગયા? 3 ને 3 6, 6 ને 3 9, 10 11 ને 12 સ્પેલિંગ એક કાનમાંથી આપણે બનાવ્યા. રેડી? તો આવી ટેકનિક અપનાવવાની, જેને તમારા બાળકોને કે તમને કોઈને પણ સ્પેલિંગમાં તકલીફ પડે એને આ લેક્ચર્સ બતાવો, એને આ લેક્ચર દેખાડો, ભાઈ આ રીતે સ્પેલિંગ, અને એને શું એક ફન થશે, ફનની સાથે સાથે પણ યાદ રહેશે. રેડી? તો આવી ટેકનિકો સાથે સમજાવશો ને તો ખૂબ જ આનંદ, ખૂબ જ મજા આવશે. રેડી? તો આ વસ્તુનું ધ્યાન રાખવા. ચલો, એવું ને એવું પાછું એક જોઈએ. એટી, એટ એટલે શું થાય? ની તરફ અથવા તો કોઈ સ્થળે, ની તરફ કોઈ સ્થળે, એટ સમયની પહેલા એક પ્રિપોઝિશન કહી શકો, એક શબ્દ કહી શકો. હવે જેમ ઈયરમાં બનાવવાનું એવી જ રીતે આમાં પણ બનાવીએ. ચાલો, પણ એક લાઈકનું બટન દબાઈ દેજો, સબસ્ક્રાઇબનું ખાસ, મજા આવતી હોય. ચલો જુઓ, એમાં જોજો બધામાં ABCD, જો ABCDEFGHI જ મૂકવાની છે. રેડી? હવે જો બી એટ, બેટ, બેટ એટલે ઓલું રમવા વાળું અથવા તો ચામાચીડિયું પણ થાય. પછી સી એટ, કેટ, કેટ એટલે બિલાડી. પછી ઈટ, ઈટ એટલે ખાવું. પછી FAT, ફેટ એટલે ચરબી. પછી GAT, ગેટ એટલે હથિયાર. બરોબર છે? પછી HAT, હેટ એટલે ટોપી. પછી MAT, મેટ એટલે ગૂંથવું થાય. પછી PAT, પેટ એટલે ટાપલી, ટાપલી મારવી એને પેટ કર્યું કહેવાય. RAT, રેટ એટલે ઉંદર થાય. SAT, સેટ એટલે બેસિયા થાય. VAT, વેટ એટલે ટાંકી અથવા તો કુંડું હોય એને વેટ કહેવામાં આવે છે. રેડી? તો આ બધા શબ્દો એક પછી એક પદ્ધતિથી તમે ઘણા બધા બનાવી શકો છો. તો આવા સ્પેલિંગના નિયમો છે ને આપણી દેવસત્ય બુકમાં મોસ્ટલી બધા આપેલા જ છે. તો તમે એક વખત બાય કરી લેશો તો તમને ઘણા, અને 3000થી વધારે શબ્દો તમને એમાં આપેલા છે. રેડી? એવી જ રીતે આ લેક્ચર જોતા રહેશો તો પણ તમને ઘણો ફાયદો થવાનો છે. મિત્રો ખાસ આજે સાંજે પણ 8 વાગે આપણી ગુરુ ઓફ ગુજ્જુ નામની લેક્ચર ચેનલ છે, એમાંથી લેક્ચર ન જોયો તો જોઈ લેજો. આજે 10:30 એમાં પણ 500 વાક્યોની પ્રેક્ટિસ કરાવી હતી. કઈ ચેનલમાં? તો કે એ ચેનલનું હું તમને કહી દઉં, પણ એની પહેલા
પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ હજી પરચેસ કરી લેજો. ઓફલાઈન ક્લાસનો માહોલ તમને તમારા ઘરે બેઠા મળવાનો છે. તો ખાસ મિત્રો જોઈ લેજો. 12 મહિનાનો કોર્સ છે. 12 મહિના સુધી તમે મારો ઓફલાઈન ક્લાસ છે અટેન્ડ કરી શકો છો. હા, જે 3 મહિનાનો કોર્સ છે એનું જ રેકોર્ડિંગ 90 લેક્ચર્સથી તમને એટલા લેક્ચર્સ તો તમને ઓલમોસ્ટ મળશે જ. ઓકે, 1999 રૂપિયા જ પ્રાઇસ છે. નંબર તમને આપેલો હોય, કોલ કે મેસેજ કરી અને તમે આ કોર્સ પરચેસ કરી શકો. વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી પણ તમે આ પરચેસ કરી શકો છો. અને મિત્રો આ ચેનલને એક સબસ્ક્રાઇબ કરી દેજો, ગુરુ ઓફ ગુજ્જુ. ત્યાં આજે સાંજે બપોરે 10:30 વાગે એક લેક્ચર લેવામાં આવ્યો હતો. 500 થી વધારે શબ્દ વાક્યોની પ્રેક્ટિસ જે દરરોજ બોલે. અને રોજ જે સાંજે 8 વાગે અહીંયા લેક્ચર આવે છે, 9 વાગે આપણી આ ચેનલમાં લેક્ચર આવે છે. તો ખાસ મિત્રો આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરેલ રાખો, જેનાથી તમને ઘણો બધો ફાયદો થવાનો છે. ઓકે, અને સાથે સાથે આપણી વોટ્સઅપ ચેનલ પર નથી જોડાણા તો જોડાઈ જજો. વિજય નાક્યા ફેસબુકને ફોલો કરી દેજો. અને ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ દ્વારા અંગ્રેજી શીખવું છે તો અહીંયા પણ ફોલો કરી દેજો. અહીંયા પણ આપણે અલગ અલગ લેવલના વિડીયોઝ મૂકીને અંગ્રેજી શીખવાડીએ છીએ. અને આપણો નંબર છે એના ઉપર એક મેસેજ કરશો એટલે વોટ્સઅપ ચેનલની એક લિંક તમને મળી જવાની છે. તો ખાસ મિત્રો આ એક જોડાઈ જજો. અને અહીંયા સાંજે પણ 8 વાગે લાઈવ લેક્ચર હશે અને 9 વાગે આપણી આ ચેનલ ઉપરથી લાઈવ લેક્ચર હશે. તો ખાસ મિત્રો મૂકતા નહીં, મસ્ત મજાની રીતે સિરીઝ ચાલુ છે તેનો લુફ્ત ઉઠાવો. રેડી? ઓકે, તો ખાસ કેવો લાગ્યો આજનો આ લેક્ચર એ તમારે મને કહેવાનું છે. આજના આ લેક્ચરમાં ઘણી બધી એવી નવી વસ્તુઓ શીખા. પહેલાં તમે મને એક સેન્ટેન્સ દ્વારા કહો કે સન્ડે સ્પેશિયલ ક્લાસ તો ઓલરેડી આપણા હિટ જાય છે, એટલા માટે જ આપણે લઈને હિટ બનાવે છે કોણ? તમે બધા જે વિડીયોને લાઇક કરો છો, શેર કરો છો, સબસ્ક્રાઇબ કરો છો અને કમેન્ટ કરો છો સારી સારી, જે હું વાંચીને આનંદ થાય. મને એમ થાય કે નહીં, સન્ડેના પણ આપણે કામ કરીએ કે લોકોને અંગ્રેજીમાં કંઈક ને કંઈક થોડુંક ઇમ્પ્રુવમેન્ટ લઈ આવે. તો બસ તમારો આવો નવો સપોર્ટ છે તો મને પણ આનંદ આવે અને એક ઉત્સાહ જાગે કે તમારા માટે કામ કરીએ. તો એક બસ આવું નવું કરતા રહેજો, શેર કરી દેજો તમારા મિત્રો સુધી. એક કમેન્ટ સેક્શનમાં રેડ હાર્ટ તો મૂકતા જ જાજો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો બેટા, ખૂબ ખૂબ ધન્યવાદ. શેર કરી દેજો. બાય બાય.